બીજી તરફ મતદાન પહેલા બનાસકાંઠામાં માલધારી સમાજની નારાજગી સામે આવી છે। માલધારી સમાજના કોઈ નેતાને ટિકિટ આપવામાં ન આવતા તેમણે નારાજગી વ્યક્ત કરી છે અને નોટાને મત આપીને વિરોધ દર્શાવવાની ચીમકી ઉચ્ચારી છે। માલધારી સમાજનો આક્ષેપ છે કે રાજ્યમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો હોવા છતાં કોંગ્રેસ અને ભાજપે તેમના નેતાઓને ટિકિટ નથી આપી, જેથી તેઓ નોટાનું બટન દબાવીને વિરોધ પ્રદર્શિત કરશે। तकलीफ है छवी बैठकों मालधारी समाज में कोई अमने रबारी समाज में कोई अवकार्या नहीं, कोई अमने टिकट नहीं मळी छे। रबारी समाज मोटो, मालधारी समाज मोटो से कोई अमारू कोई काम थातुं नहीं अने अमारे अमे अमारू कोई नोम ने अमारू कोई अवकार है नहीं, तो अमे नोट में बटन दबाववाना छीए। आज आखा गुजरातनी अंदर समस्त मालधारी समाज नोटा तरफ वળી રહ્યો છે અને માત્ર ને માત્ર માલધારી સમાજ માટે એક જ ઓપ્શન બચ્યો છે કે ફક્ત ને ફક્ત અમારો વોટ નોટામાં, બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી। હવે ગુજરાતમાં ચૂંટણી જાહેર થઈ તે પહેલા તો જે સમાજો હતા તે રાજકીય પક્ષો માટે ટિકિટની માંગણી કરી હતા, પરંતુ હવે મતદાન સમયે પણ વિરોધ દેખાઈ રહ્યો છે। ખાસ કરીને રબારી માલધારી સમાજ જે છે તેને 26 બેઠકોમાંથી એક પણ બેઠક પર ભાજપ કે કોંગ્રેસ દ્વારા ટિકિટ ન આપવામાં આવતા આખરે હવે જે સમાજ છે તે નોટાનું બટન દબાવશે। આપ જુઓ કે અત્યારે મોટી સંખ્યામાં યુવાનો અને આગેવાનો ભેગા થયા છે। તેમનું કહેવું છે કે સમાજને જે પ્રકારે અન્યાય થયો છે ત્યારે હવે તેઓ કોઈ પક્ષને નહીં પરંતુ નોટાનું બટન દબાવી પોતાનો વિરોધ નોંધાવશે। કુલદીપ પરમાર, TV9 બનાસકાંઠા।